ભાઈ એ એટલી સરસ વાત તો મારી માટે કરી. એણે એવું કીધું કે બેન માટે હું એક સરસ માહોલ તૈયાર કરી દઉં. જ્યાં સુધી આવા ભાઈઓ મારી માટે હોય કે બહેનો માટે માહોલ તૈયાર કરી શકે, બાકી આ જગતમાં તો અત્યારે માહોલ બગાડે એવા માણા ક્યાં ઓછા છે. એ વચ્ચે આ આખી ધરતી પર એક વ્યક્તિ છે, એનો મને પોરોહ છે. આનંદ એ વાતનો હતો કે આ દીકરીઓએ જે રીતે પોતાનું સામર્થ્ય બતાવ્યું, સુંદર રીતે વાતો કરવાને બદલે એણે કરી બતાવ્યું. એણે મેક્સભાઈએ સરસ રીતે આપણને કીધું ને કે કરવું પડે. આ બે રચનાઓમાં જે દીકરીઓએ કરી દીધું, મને પછી લાગતું નથી કે કાંઈ કોઈ વક્તવ્યની જરૂર છે. પણ આપણને ઓલા અસંતોષની એવી ભૂખ લાગી છે કે ગમે એટલું દેખાડો, ગમે એટલું કયો. અને આમાં કેવું છે કે સરસ મજાની કથા એમણે કીધું ને કે સવારે ગમે એટલા વાગે કયો, તમારે જ્યારે આવવું હોય ત્યારે તમે આવો. એટલે ઘણા બધા એવું કે આ કથાથી કંઈ ફેર ન પડે, આ પ્રવચનથી કંઈ ફેર ન પડે, આવા ગીતોથી કંઈ ફેર ન પડે. કોક સાંભળે ને કોકને ફેર તો પેલાય કોઈ બહુને નહોતો પડતો. આખો લાવીને કહી ગયો ને રૂબરૂમાં તોય થોડાકને જ પડ્યો હતો. પણ તમે એક વિચાર કરો કે આટલું કહેવાય છે, આટલું બોલાય છે, આટલું લખાય છે, આટલા વખત અવતારો ઈશ્વરે લીધા ને પૃથ્વી પર આવ્યા છે, આટલા વેદો ઉપનિષદો ગવાઈને કહેવાનું, ભજવીને કહેવાનું, બોલી બોલીને કહેવાનું, જીવીને કહેવાનું, તોય આપણી હાલત આ છે. હાવ નો કહેવાતું હોત તો આપણે કેવા હોત, હે ને? જે ભગવત ચરણોમાં પૂજ્યાચાર્યજી એમની ચોક્કસ એમની દીકરીઓને એ જોઈને ગયા, એનો મને બહુ જ આનંદ છે કે આ એમની મહેનત સફળ થઈ. તમે જે અત્યારે કથા સાંભળી રહ્યા છો શ્રીમદ ભાગવત, એ ભગવાને જીવેલું છે અને ગીતા ભગવાનનું કીધેલું છે. બેમાં ફરક છે. આ જીવેલું છે અને આ કીધેલું છે. આમાં દરેક અવતારોમાં તમને અલગ અલગ રીતે પછી કદાચ પૂજચરણ તમને એવું કહેશે કે આ અવતાર લેવાનું ભગવાન પાછળનું આ કારણ હતું, એટલા માટે એણે પૃથ્વી પર અવતાર લેવો પડ્યો. એવું તમને કથા દરમિયાન જ્યારે એક અધ્યાય પૂરો થશે ત્યારે કહેશે. હવે તમે વિચાર કરો, પૃથ્વી પર એ જ્યારે જ્યારે આવ્યા છે, કોઈ પણ સ્વરૂપે આવ્યા છે, જ્યારે જ્યારે એણે અવતાર લીધો છે ત્યારે ચોક્કસ કોઈ કારણ છે. એવું નથી કે કંટાળો સ્વર્ગમાં આવતો તો કાલો આંટો મારી આવી નીચે પૃથ્વી પર, એમ કઈ ભગવાન ના થાય. અને એમ આવીને વયા ગયો તો ખબર ન પડે. કોને ખબર છે આમાં બેઠો હોય, સાંભળતો હોય, તમારી બાજુમાં જ હોય, તમારી અંદર જ હોય. પણ એ જ્યારે રહ્યો છે, એણે માણસ તરીકે જ્યારે જન્મ લીધો છે, માની કુખમાંથી જન્મ લીધો છે, ત્યારે ચોક્કસ ને ચોક્કસ પૃથ્વી પર આવવાનો એક એનો આશય હતો, એક કારણ હતું જેની માટે પૃથ્વી પર આવ્યા. હવે ઈશ્વરે જો કારણ સાથે આવ્યા હોય તો તમને શું લાગે? મને તમને આમ અમથા મોકલી દીધા છે કે જાઓ આંટો મારી આવો, મેં આવડી મોટી સરસ મજાની પૃથ્વી બનાવી છે. ચોક્કસ કોઈ કારણ હશે મને અને તમને બનાવવાનું. આવડી મોટી પૃથ્વી, 8 અબજની વસ્તી, આટલા બધા અવતારોની અંદર માત્ર મને ને તમને માણસ બનાવ્યા. બાકી તમને મને કંઈક બીજું બનાવ્યા હોય તો આપણે ક્યાં ને કેસ કરવા ભગવાનને જવાના હોય તો વળતી વખતે તમને તમે કેમ આ પ્રાણી બનાવ્યા? નહીં, તમને માણસ મને ને તમને બનાવ્યા. અને એ કેવા બનાવ્યા? આ કથા સાંભળ્યા પછી, આ બધા અવતારો સાંભળ્યા પછી ભગવાનનો આભાર માનજો કે ઉપરવાળાએ તમને માણસ બનાવ્યા, સારા માણસ બનાવ્યા, સારી નાતમાં આપ્યા, સારા સગા આપ્યા, સારું પહેરવા, ઓઢવા, ખાવા પીવાનું તમારી ઇન્દ્રિયો યથાવત છે. તમે બોલી શકો, સાંભળી શકો, ચાલી શકો, બધું જ કરી. બાકી ન્યા ક્યાં બીબાની તાણ નથી? ગમે બીબામ તમને મને મોકલી દીધા હોત. પણ તેમ છતાં જો એણે તમને બધા અંગો સાથે, ખાવા પીવાની બધી જ લહેજ સાથે મોકલ્યા હોય તો એનો અર્થ એ છે કે ઉપરવાળાનો એક આશય હતો મને તમને અહીંયા કંઈક મોકલવાનો. આ કથામાં જ્યારે જ્યારે કશું કહેવાય છે ત્યારે મને તમને એ યાદ કરાવવા માટે કહેવાય છે કે તમે ભૂલી ન જતા, તમે ધક્કો ખાવા માટે પાછા ન થાય. કોઈ કારણ હતું કે તમને અહીંયા મોકલ્યા. બધા કોણની અંદર તમે આમ જુઓ ને તો અત્યારે જીવવા જેવો યુગ છે. જે લોકોને અત્યારે જીવવાનો વિચાર ન આવતો હોય ને એને ખરેખર કંઈક પોતાની જાતને અથવા ધર્મના આંગણે જવાની જરૂર છે.
અત્યારે મને ને તમને જેટલું સુખ છે ને એટલું સુખ આ પૃથ્વી પર પહેલા ક્યારેય નહોતું, ક્યારેય નહોતું. આમાં માવડીઓને પૂછજો કે પહેલાના જમાનાની તકલીફો, પહેલાના જમાનાની દુઃખો એમને પૂછજો તો ખરા. અત્યારે 2 મિનિટ પંખા વગર નથી ચાલતું. એમણે કેટલી ઉનાળાઓની રાતોમાં કિલોમીટર ને કિલોમીટર આજ કચ્છમાં પાણી ભરવા માટે ક્યાં ના ક્યાં ગયા હતા. આજ બધા કઈ બહુ જૂની વાતો નથી કરી રહી. એનો અર્થ એ છે કે અત્યારે હું ને તમે જે સુખ ભોગવી રહ્યા છીએ, જે જીવી રહ્યા છે, વિજ્ઞાન પણ એવું કહે છે કે અત્યારની માનવજાત જે જીવી રહી છે એ સારામાં સારું સુખ છે. આનાથી વધુ સુખ પહેલા રાજા મહારાજાઓને નહોતું એટલું મને ને તમને છે. તમને જો, તમને અત્યારે ગરમી થાય તો તમે પંખો કરો, એસી કરો, 12, 43, 48, 45 ડિગ્રી હોય અને તમે તમારા ઘરના રૂમનું તાપમાન 26 રાખી શકો. એ તમારા હાથની વાત છે. ભગવાનના હાથની વાત હવે નથી રહી વાતાવરણ બદલાવું, તમારા હાથની વાત છે. તમે જો પહેલાના જમાનામાં આમાં તમને કથાઓમાં કહેતા હશે કે ઓલા દાનવે અથવા ઓલા દેવતાએ આટલો ધર્મ કર્યો, આટલો ભગવાનની પૂજન કરીને ઊંધા લટકી ગયા, નીચા લટકી ગયા, આગ નીચે કર્યા, એક પગે ઊભા રહ્યા, રાફડા થઈ ગયા, ભૂખ્યા રહ્યા, હાડ ગાળી નાખ્યા. ત્યારે ભગવાને પ્રસન્ન થઈને કીધું, બોલ તને શું જોઈએ છે? એણે કીધું હોય કે હું ચપટી વગાડું ખાવાનું હાજર થઈ જાય, મારે જે જોતું હોય મને આવી જાય. આવી બધી હમણાં જ મેં પૂજ્ય મોરારી બાપુ સામે વાત કરી હતી. મેં તો પહેલા આ બધું હતું, તમારે જે ખાવું હોય ચપટી વગાડે ને સામે આવી જાય, થાળ આટલો મોટો ભરાઈ જાય. મેં તો અત્યારે અમે ક્લિક કરીએ તો ઝોમેટો સ્વિગી વાળા અમારે જે જોતું હોય અમને આપી જાય. પહેલા અમારું પુણ્ય વપરાતું હતું, અત્યારે અમારો પૈસો વપરાય છે. સ્થિતિ તો સરખી જ છે ને. પહેલા તમે જો અમારા કેટલા બધા લોકો એવા હશે કે વિદેશથી તમારી માટે કોઈ કશુંક લાવતું ને તો એ કોથળી આપણે હાંચવી રાખતા કે અમેરિકાની કોથળી, આમાં ચોકલેટ આવી છે. હવે એવું કોઈને રહ્યું જ નથી. આ પેઢીને કોઈ ફરક જ નથી પડતો, કારણ કે એને અમેરિકાની વસ્તુ જોતી હોય તો એ એક ક્લિકમાં મગાવી શકે છે. અહીંયા બેઠેલ વડીલોને મારે કહેવું છે, અને ખાસ તો જે અમારા ઉંમરના 40-45 વર્ષના લોકોને કહેવું છે કે કાંડામાં ત્રેવડ હોય ત્યાં સુધી ચોક્કસ કમાવ, પણ તમારા સંતાનોને એટલું બધું આપીને ન જાઓ કે એને કમાવાની ઈચ્છા જ ન થાય, એને કશું કરવાનું મન જ ન થાય કે આપણે ક્યાં જરૂર છે, આપણે ક્યાં જરૂર. અને પાછું પપ્પા કહે તે બેઠા બેઠા. અને આમાં થાય કેવું મેક્સભાઈ કે પપ્પા કામે જાય, આમે જાય, બધી મજૂર થાય, અને દીકરાઓને એમ કે અમે તારી માટે તો કમાઈએ જ, અમે તારી માટે તો કમાઈએ જ. અને સાંજે મમ્મી એમ કે ભણવા જાઓ, ભણવા જાઓ, ભણવા જાઓ. એ છોકરાને એમ થાય પપ્પા મારી હાટું જ કમાય છે, હું ભણવા માટે મમ્મી આટલી બધી માથાકૂટ કરતી હશે. એટલે ઓકે, છોકરાને એમ થઈ જાય ઓકે, આ બધું જે બહાર વ્યવસ્થાઓ ગોઠવાય છે, મારા પપ્પા છે 8, 9, 12 કલાક બહાર રહે છે, એ મારી માટે જાય છે. પછી દીકરો 20, 18, 19, 22 વર્ષનો થાય અને તમારી પાસે જે તમારું કમાયેલું હોય પાછું લઈ લે, અને ત્યારે તમે એમ કહો કે તારું નથી, મારું જ. ત્યારે ઓલો તમને કે તમે મને નાનપણમાં કીધું હતું ને, તમે મારી માટે જ હવે હું કામ ખોટો ડખો કરો છો? હા, આ બધી કથાઓ ક્યાંક મને ને તમને કેવા માણસ બનવા, કેવા પિતા બનવા, કેવા ભાઈ બનવા, કેવા ભાભી બનવા, એ બધું શીખવે છે. હમણાં તમને ખબર હોય તો થામા નામનું એક ફિલ્મ આવ્યું છે. આ નવી છોકરીઓ જે છે એને બધાને ખબર હશે. થામા નામનો ફિલ્મ છે ને, એમાં ફિલ્મ આખું કાલ્પનિક પાત્ર છે ને, એની અંદર ભૂત હોય જે માણસનું લોહી પીતું હોય. પછી થોડાક વખત પછી ભૂતો નક્કી કરે કે માણસનું લોહી પીવા જેવું નથી. ત્યારે એ ફિલ્મની અંદર રશ્મિકા મંદાની બહુ સરસ ડાયલોગ બોલે છે કે અમે લોકોએ ભૂતોએ ભેગા થઈને નક્કી કર્યું કે હવે માણસનું લોહી પીવા જેવું નથી, કારણ કે માણસના લોહીમાં બહુ ઝેર છે. અને પછી એક વાક્ય બોલે છે, અહીંયા બેઠેલા મારે ને તમારે બધાએ સાંભળવાની જરૂર છે. એ કે ખબર નહીં તમે માણસો જે કેવા છો, એ કે તમે ક્યારે કોઈ સિંહને મારી નાખતા જોયો? મારે ખરા, બાધે ખરા, પણ મારી ન નાખે. આ પૃથ્વી પરનું એક પણ પ્રાણી પોતાની જાતના પ્રાણીને ક્યારેય મારતું નથી, એનું લોહી પીતું નથી, ઓલું ખાતો નથી. માણસ એક જ તમે એવી પ્રજાતિ છો કે માણાને મારે છે. તમે જુઓ, નાનો ભાઈ, તમે ત્યાં કોઈ શિકારીઓ છે, કોઈ એકબીજાનું શિકાર લઈને ન જાય. આ તો મોટો ભાઈ આમ ગયો, નાનો ભાઈ પોતાનું ખેતર વાળી નાખે, એનું લોહી પી જાય, જીવન પી જાય, એનો પરસેવો ખાઈ જાય, પૈસા ખાઈ જાય.
આપણે એક જ છીએ. આ પૃથ્વી પરનું સૌથી ખતરનાક પ્રાણી હોય તો એ માણસ છે, જંગલમાં રહે છે નહીં. આ બધી કથાઓ ક્યાંક મને ને તમને એ સમજાવે છે. એક વખત બે સિંહો હતા, બે ભાઈઓ હતા. સરસ બેનું ચાલતું હતું, કંઈ બહુ વાંધો નહોતો, સરસ મજાની રીતે. એક વખત એક નાની એવી ગેરસમજણમાં એ બે સિંહ વચ્ચે બાંધણ થઈ ગઈ અને ગેરસમજણ થઈ ગઈ, અબોલા લેવાઈ ગયા કે આપણે ઘણી વખત નથી, આમાંના ઘણા બધા હશે. ન બોલે નહીં, સગા ભાઈઓ હોય, સગી બે ભાઈ બહેન હોય, બાપ દીકરો હોય, બોલે નહીં, બોલો નહીં. મનમાં હોય નાનું રાય જેવું વસ્તુ અણબનાવ, બોલે નહીં. બે સિંહો વાત ન કરે. પછી એક વખત એવું થયું કે એક જંગલી કૂતરાના ટોળાએ એ નાના ભાઈના બચ્ચા ઉપર પ્રહાર કરવાનું શરૂ કર્યું. એટલે જે અબોલા હતા એ ભાઈ આવી અને ઓલાને યુદ્ધ કર્યું અને ઓલા શિકારી કૂતરાઓને જતા કરે, જવા દીધા. એટલે પછી શિકારી કૂતરા તો જતા રહ્યા. એટલે છોકરાએ નાના નાના બાળકો જેવા તેને પૂછ્યું કે તમે મારા પપ્પા બોલતા નથી ને, તમે મારા પપ્પા સાથે વાત નથી કરતા, તોય તમે અમને બચાવ્યા, તમે મારા ઘરે નથી આવતા તોય તમને બચાવ્યા. ત્યારે જે સિંહે વાત કરી હતી એ મારે ને તમારે યાદ રાખવા જેવી છે. એણે એવું કીધું હતું કે સંબંધોમાં, ભાઈબંધીમાં, ભાઈ ભાનુડામાં એટલી બાંધણ ને એવી ગેરસમજણ ન લેવાય કે ગામના શિકારી કૂતરા આવીને એનો લાભ લઈ જાય. એને ફાયદો થાય, શિકારી કૂતરાઓને ફાયદો થાય એવા બંધનો ન રખાય. આ બધા કથાના જે દાનવો છે ને, હજી કઈ બધા કૌરવો મરીએ નથી ગયા ને હજી બધી મંથરાઓ વયે નથી ગઈ. જે દિવસે બે ભાઈઓ વચ્ચે તમને એમ કહેવાનું ઈચ્છા થાય ને કે તે બહુ તારા નાના ભાઈ માટે કર્યું કા, પણ બિચારા તારી યાર કેવું કર્યું, ત્યારે સમજી લેવો કે આ કૌરવોનો કોઈક નાનો મોટો ભાઈ છે કે જે તમારી બાજુમાં આવ્યો છે. બે દેરાણી જેઠાણી સરસ હોય, જેઠાણી આવે ત્યારે નેચરલી ઘરમાં તમે વહેલા આવ્યા હોય તો ઘરની વ્યવસ્થા થોડી જુદી હોય. ત્યારે કદાચ નળિયા હોય અને પછી દેરાણી આવે ત્યારે નળિયા ન હોય તો તમારે એ પછી એમ ન કહેવાય કે હવે મારે તો આટલું કરવું પડે, તું આ કર. એટલે ત્યારે કોઈક મંથરા નામની સ્ત્રી આવે બાજુના પાડોશમાંથી અને એમ કે તમે કેટલું કર્યું આ ઘર હાટું કા, અને આ નવી આવીને કેવા લાભ છે. ત્યારે સમજી જવાનું, આ તરત કથાને યાદ કરો ને કે આ આવ્યા બેન મંથરા અમારા ઘરમાં. હા, ભૂલી ન જતા. હજી આપણી આજુબાજુ, અને ક્યારેક એવું આજુબાજુ નહીં, ક્યારેક આપણે જોઈએ મંથરાને, આપણે જ કૌરવ હોય એવું બધા સામેવાળાને કહેવાની જરૂર નથી, આપણે હોઈએ. પણ કઈ કઈના કાન ન રાખવા. મંથરાઓ તો ગામમાં ઘણી આંટે મારતી હશે. તમારે તમારી સ્થિરતા જાળવી. ત્યાં દીકરીઓ તમે જોયું હશે ને, બહુ જ સરસ રીતે ઓબ્ઝર્વ કદાચ કોણે કર્યું હશે, તમે જોયું છે દૂરથી જોતા એને આટલી મોટી ભાઈઓએ સ્ક્રીન મૂકી છે તો તમને દેખાતું હશે કે એ દીકરીઓ એક હાથે તલવાર અને એક હાથે પોતાની ચૂંદડીનો છેડો રાખીને જો હલાવી શકતી હોય પોતાની ચૂંદડીનો છેડો સહેજ પણ આમથી આમ થયા વગર, તો એ ક્યાંક મને તમને સંદેશો તો આપે જ છે. હા, જુદી વસ્તુ છે, જુદી રીતે એને કરી બતાવ્યું છે. અને આ દીકરીઓની આ ક્ષમતાને આ તાકાત જોઈએ તો આપણે સમજાય કે અમથા મોદી સાહેબે નહીં ઓલી બે દીકરીઓને મોકલ્યો કે પાડોશીને પતાવી આવો, તમે બે પૂરતીઓ છો. આ બધી જ આવી જોયું છે ને. હવે તમે વિચાર તો કરો, આ નંદગામની 12-15 વર્ષની દીકરી તલવારના રાસથી પોતાની ચૂંદડીનો છેડો હલાવ્યા વગર પોતાનો તાલ ડિસ્ટર્બ ન થાય, અન્યના પગને વાગે નહીં. તમને કોઈને એવો વિચાર આવ્યો કે તલવાર ઝટકશે ને અમારા માથે આવશે? નહીં. એની ક્ષમતા ઉપર મને તમને શ્રદ્ધા હતી. પણ તકલીફ એ થાય છે કે જ્યારે બહાર જાય છે ત્યારે આપણે બધી ક્ષમતા ઉપર શંકા કરવા માંડીએ છીએ. હું હંમેશા મેં સ્ત્રીઓના સન્માન માટે વધુ વાત કરી છે, કારણ કે હું આજે માનું છું આ જગતની કેટલી બધી સ્ત્રીઓ, ભાઈએ વાત કરી ને કે કલ્પના કરો સ્ત્રી વગર. કલ્પના અમે તો શું સ્ત્રી વગર કરીએ, મહાદેવ નહોતા કરી શકે, ખબર પડી ને કે વયા ગયા ત્યાં તાંડવ શરૂ કરી દીધું હતું. એટલે માણસની કલ્પના તો વાત જ રહેવા દો. એ જો ઘડીક વખત ન રહી શકતા હોય તો આ બધા તમે જો બેનો બોલે નહીં ને તો ભાઈઓને સૌથી વધુ તકલીફ થાય. બેનો બોલે તોય તકલીફ ભાઈઓને થાય ને બેનો ન બોલે ને તોય ભાઈઓને તકલીફ થાય. તમે આજે પ્રયોગ તરીકે આવતીકાલે કરજો કે ભાઈ ઘરે આવે ને તો તમે શાંતિથી પાણી આપજો ને એક પણ પ્રકારના પૂછતાછ ન કરતા. તમારા પતિ 3 વખત પોતાના તમારા સંતાનને, એ બાળક છે એ રડે, બાળકના પપ્પા રડતા હોય તો ઓલી બાજુ જાઓ તો શું કામ કરો છો? એની માટે આ કામનું નથી.